અમદાવાદમાં પ્રથમ વરસાદમાં જ પ્રી મોન્સૂન પ્લાનનો સત્યાનાશ। ગઈકાલ રાત્રે ખાબકેલા વરસાદ બાદ અનેક વિસ્તારમાં ખાડા પડ્યા છે। ગોતા પાસે એમસીના બેદરકારીના ખાડાઓમાં 3 કાર ફસાઈ। એક જ રોડ પર 3 થી વધુ કાર ફસાઈ જતા જ એમસીની પોલ ખુલી છે। શું આ છે અમદાવાદની પ્રી મોન્સૂન કામગીરી? તેને લઈ પણ સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે। કાગળ પર કામગીરી થાય છે, પરંતુ જમીની હકીકત દર વર્ષે કંઈક અલગ જ હોય છે। ત્યારે અમદાવાદની જનતાને આ ખાડારાજમાંથી ક્યારે મુક્તિ મળશે તે પણ સૌથી મોટો સવાલ છે। આ શું આવા રોડ માટે અમદાવાદની જનતા પાસેથી ટેક્સ ઉઘરાવવામાં આવે છે? દર ચોમાસે આ સ્થિતિ કેમ હજી સુધી અમદાવાદ કોર્પોરેશન નથી જાગતું? એમસી કમિશનર, શું આ છે સ્માર્ટ સિટી અમદાવાદ? સ્માર્ટ સિટીના દાવા તો કરો છો, પરંતુ રસ્તાઓ આપો તો જ તે સ્માર્ટ સિટી કહી શકાય। અમદાવાદ શહેરમાં ગત મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો। વરસાદ વરસ્યા બાદ શહેરને વાત કરવામાં આવે તો અનેક જગ્યા પર રસ્તા બેસી જવાની સમસ્યા જે છે તે સામે આવી રહી છે। રોડ, રસ્તા, ગટરના જે કામકાજ હતા તે કામનું જે પ્રી મોન્સૂનની કામગીરી કરી છે તે છતી થઈ હોય તે પ્રકારનું જોવા મળ્યું છે। મારી પાછળના આ દ્રશ્ય કે ગોતા વિસ્તાર આવેલો છે ને, ત્યાં કૌશલમ રેસિડેન્સી આવેલી છે, તેના ગેટ પાસે જ જોઈ શકાય છે કે ગટરના પાણી જે છે તે હાલ બેક મારી રહ્યા છે। સાથે સાથે આ રસ્તા પર જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જે પોતાની કામગીરી કરી છે તે સ્પષ્ટ થતી જોવા મળી રહી છે, કેમ કે જ્યાં જોઈએ ત્યાં સમગ્ર આખા રસ્તા પર જે છે તે ખાડા જોવા મળી રહ્યા છે। સાથે સાથે જોઈ શકાય છે કે આ ગટરનું કામકાજ જે છે તે પણ હજુ હાલમાં અધૂરું હોય તે પ્રકારનું જોવા મળ્યું છે। રસ્તો જે છે તે હજુ પૂરો બનાવ્યો નથી, કેમ કે જે પ્રકારે કહી શકાય કે અમુક સમયગાળો હતો, સમયગાળો પણ પૂર્ણ થઈ ગયો છે। વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને તેની વચ્ચે આ પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। આ રસ્તા પર એક નહીં પરંતુ 1, 2 અને ટોટલ 3 જેટલી કાર જે છે તે ખાડામાં જે છે તે ફસાઈ ગઈ હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। ત્યારે સ્થાનિકો અહીં આપણી સાથે છે, આપણે તેમની સાથે પણ વાત કરીશું, જાણીશું કે આ રસ્તા પરની કામગીરી કરી છે પણ કેવા પ્રકારની કામગીરી છે, કેમ કે આ પ્રકારે રસ્તો જે છે તે આખો ખોદેલો જોવા મળી રહ્યો છે। 3 જેટલી કાર જે છે તે ફસાઈ ગઈ છે। કેવી કામગીરી કરવામાં આવી? બહુ હાલાકી પડી રહી છે। કામગીરી તો તમારી સામે, કેમેરાની સામે જ છે શું પરિસ્થિતિ છે। અહીંયા 4 સોસાયટી છે, સોલિટર વિસ્ટા, સોલિટર વિસ્ટા 2, કૌશલ્યમ, અને આ લાંબા સમયથી કામગીરી ચાલુ છે। 6 મહિનાથી લગભગ ચાલુ છે, છતાં આનો કોઈ નિવેડો આવતો નથી। અમે બહુ પરેશાન છીએ। પ્રશાસન જલ્દીથી જલ્દી આનું નિરાકરણ લાવે। તમારી સામે છે, આ ગટરો ઉભરાય છે, ચેમ્બરો બધા ખુલ્લા પડ્યા છે। રાત્રે એટલો વરસાદ હતો કે આ ખાડાનું એકે અનુમાન મારવું બહુ મુશ્કેલ હતું। એવી પરિસ્થિતિમાં આ ચેમ્બરોમાં કોઈ ઘૂસી જાય, કોઈ વાહન ઘૂસી જાય। અત્યારે 3 કારો તમારી સામે ફસાયેલી પડી છે, જે તમે જોઈ શકો છો। બિલકુલ, એટલે કે અમદાવાદ શહેરમાં હજુ તો પ્રથમ વરસાદ જ વરસ્યો છે અને ત્યારબાદ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે। ત્યારે અન્ય વડીલ પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીએ। આ પ્રકારનો વરસાદ વરસ્યો છે સામાન્ય, અને એમાં આ પ્રકારની પરિસ્થિતિ, કામગીરીને લઈને શું કહેશો? અમદાવાદ મ્યુનિસિપલની કામગીરી લઈને હોદ્દેદારોને કેટલી વાર રજૂઆત કરવામાં આવી છે, રૂબરૂમાં, ફોન ઉપર, છતાં કોઈ પણ નિવેડો આવતો નથી। ખોટા આશ્વાસનો આપેલા છે અને કોઈ પણ જાતનો અહીંયા સુવિધાઓ આપી નથી। લોકોએ લાખો રૂપિયા ખર્ચીને અહીંયા પ્રોપર્ટી વસાવી છે અને એનું અહીંયા તમે જુઓ તો લઈને હવે પસ્તાવો થાય છે। કેવી કામગીરી થવી જોઈએ? કામગીરી અહીંયા જે એકચ્યુઅલી જે રીતે વોટ માગવા આવે છે ને જેવી રીતે એ લોકોએ બધી બાંહેધરી આપે એ પ્રમાણેનું કોઈ જ કામ થયું નથી। તો હવે પ્રજા વોટ આપીને એનો મતલબ શું રહ્યો? જો એમને સુવિધાઓ ના મળતી હોય, ટેક્સ ભરીએ છીએ, બધી સુવિધા બધું કરીએ, છતાંય જો અમને સુવિધા ના મળે તો આનો મતલબ કોઈ રહ્યો નથી। એટલે મહેરબાની કરીને હવે હું તો એવી સલાહ આપું છું કે હવે પછી છે ને કોઈને નોટામાં વોટ નાખજો, બાકી કોઈને વોટ ના આપતા। કારણ કે આવી હાલાકી ભોગવવાની, આટલી બધી પ્રોપર્ટી લોકો સામાન્યમાં આ વનવે છે, અહીંયા ક્યારેક આવી તકલીફ પડે તો લોકોને રજા પાડીને ઘરમાં રહેવું પડે એવી પરિસ્થિતિ અહીંયા છે। એટલે તાકીદે આનું સોલ્યુશન લાવવાની જરૂર છે ને આ રજૂઆત છે ને હોદ્દેદારોને કરવા માટે મારી વિનંતી છે, અને કહેશે તો હું રૂબરૂ મળવા તૈયાર છું। બિલકુલ, એટલે કે જોઈ શકાય છે કે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે, કેમ કે કરોડો રૂપિયાના કહી શકાય કે બજેટો ફાળવવામાં આવતા હોય છે, પરંતુ તે બજેટ ક્યાં વપરાય છે તે અત્યારે હાલ જોઈ શકાય છે કે આ પ્રકારની લાઈન નાખવામાં આવી છે, પરંતુ જોઈ શકાય છે કે ખુલ્લી હાલતમાં જોવા મળી રહી છે। સાથે સાથે આ જે લાઈન જે છે તેનું ફરીવાર કામ કરવામાં આવ્યું તે પ્રકારના પણ સ્થાનિકોનો આક્ષેપ છે। અને સાથે જોઈ શકાય છે કે આગળ એક ગાડી ફસાયેલી છે, તેને કાઢવા માટે ક્રેન બોલાવવામાં આવ્યું છે અને તેની આ રસ્તો પર જોઈ શકાય છે કે બીજી એક ગાડી જે છે તે પણ અહીં ફસાયેલી છે। એટલે કે સૌથી મહત્વપૂર્ણ છે, લોકો લાખોના મકાન અહીં રાખ્યા છે, પરંતુ અને કહી શકાય કે જે પ્રકારે પ્રી મોન્સૂનની કામગીરીમાં જ્યારે કરોડો રૂપિયાના જ્યારે બજેટ ફાળવવામાં આવતા હોય છે અને તે બજેટ ક્યાં જતા હોય તેનું સ્પષ્ટ ઉદાહરણ અહીં જોવા મળી રહ્યું છે। સાથે સાથે અન્ય પણ છે, આપણે તેમની સાથે પણ વાત કરીશું કે આમની ગાડી પણ ફસાઈ ગઈ હતી, એટલે શું થયું હતું આખું? રોડ બરોબર નથી સાહેબ। જો વચ્ચેનો પટ્ટો બનાવી રાખ્યો છે અહીંયા। કાલે પાર્ક કરેલી ગાડી મેં નીકળી નથી મારી ગાડી કાલે।
ઉચકીને અમે લોકો 5-6 જણા ઉચકીને ગાડીઓ બહાર કાઢી છે. કામ ક્યાં કામ થયો છે? આ તો થોડો છાપામાં આવ્યો એટલે ટીપટોપ કરીને જતા રહ્યા એ લોકો. હા, આખો પોળો છે. તમે આખી રોડનો લેવો ને, તમે કેટલા ખાડા અત્યારથી પડી ગયા છે ત્યાં. આ બધા રહીશો જેટલા રહે છે ને બધા અત્યારે રનિંગમાં બધા અહીંયા જ છે. બિલકુલ જોઈ શકાય છે કે લાખોના મકાન લીધેલા છે. અન્ય પણ છે, તેમની સાથે વાત કરીએ. તમારા હિસાબથી આ પ્રકારની કામગીરી છે, કેવી કામગીરી થવી જોઈએ ખરેખર? આ જે રોડ બનાવ્યો 2 દિવસ પહેલા, કોઈ નીચે પુરાણ કર્યા વગર સીધો ઉપર પાથરી દીધો ડામર. એના ઉપર થઈને નીકળો તો બી અંદર વ્હીકલ ડૂબી જ જાય. કોઈકને નિમત છે કે રોડ બનેલો, પણ નીચે તો પોલું જ છે એમના એમ છેક સુધી આગળ સુધી. આ જે આ ગટર લાઈન નખી ને એ હમણાં 6 મહિના પહેલા તો નવી નખેલી હતી, તો આ ફરી કેમ નખી? ચાલુ લાઈન હતી તો બીજીની શું જરૂર હતી? આ ફરી ગોદ્યું. આ 6 મહિનાથી આના કામ ચાલે જાય ને ભાઈ. કોઈ જોયો જ નહીં અધિકારી કેવો હોય, કોઈને જોયો જ નહીં કે કઈ અહીંયા કોઈ કામ ચાલે તો આપણે જઈએ. આ તો 6 મહિનાથી ચાલે અને આમાં કઈ સાર આવતો નહીં. એક વાર ગોદ્યું, ફરી વાર ગોદ્યું, ત્રીજી વાર ગોદ્યું, 3-4 વાર તો ગોદાયું. એટલે કે 6 મહિના કરતાં પણ વધારે સમયગાળો થઈ ગયો છે. મહત્વપૂર્ણ કહી શકાય કે પ્રી મોન્સૂનની કામગીરી જે છે તેનો સમય મર્યાદા જે છે તે પણ વટી ગઈ છે અને તે ત્યારબાદ ફરીવાર દ્રશ્યો બતાવવામાં જોઈ શકાય છે કે આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. લોકોની જે છે તે ગાડીઓ જે છે તે અત્યારે હાલ આ પ્રકારે રસ્તાની અંદર ફસાઈ ગયેલી હાલતમાં જોવા મળી છે. સાથે બીજી તરફની પણ વાત કરીએ ત્યારે પણ જોઈ શકાય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બોર્ડ મારેલા હાલતમાં છે. એટલે આખો રસ્તો જે છે તે આખો ખોદી નાખ્યો છે, પરંતુ સમયસર આનું સમારકામ ન થયું હોય તે પ્રકારની વાત છે. સાથે સાથે આની ગુણવત્તાની વાત કરવામાં આવે તેને લઈને પણ સ્થાનિકોનો આક્ષેપ છે કે અહીં જે પ્રકારનું કામગીરી થવી જોઈએ, હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવ્યું છે અને કામગીરી જે છે તે ગોકળ ગાય થતી હોય તે પ્રકારનું પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. એટલે કે સૌથી મહત્વપૂર્ણ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે કામગીરી જે છે તેની પોલ ખુલી ગઈ છે. પ્રી મોન્સૂનની કામગીરી જે છે તે ફક્ત ક્યાંક કાગળ ઉપર થઈ હોય તે પ્રકારનું લાગી રહ્યું છે. કેમ કે અત્યારે હાલ જોઈ શકાય છે કે આ પ્રકારે જ્યારે ગાડી જે છે તે ખાડામાં ફસાઈ છે ને હવે ગાડીના માલિકને ગાડી અહીં મૂકીને બહાર નીકળવું પડે તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે. સાથે સાથે પાછળના દ્રશ્યો બતાવવા માંગીશ કે 1-2 નહીં પરંતુ આ રોડ પર 3 જેટલી ગાડીઓ જે છે તે ફસાઈ ગઈ છે. એટલે કે ઘરના આંગણે જ કહી શકાય કે આ પ્રકારના જ્યારે લાખોના મકાન લેવામાં આવે છે, કહી શકાય કે જે પ્રકારે બજેટ ફાળવવામાં આવતું હોય છે પરંતુ બજેટ જે છે તે ક્યાંક ખાડામાં ગયું હોય તે પ્રકારનું જોવા મળ્યું છે. અને હવે મહત્વપૂર્ણ છે કે અહીંના સ્થાનિકોની રજૂઆત છે કે વહેલી તકે આવીને અહીંનું જે કામગીરી જે છે તે ગુણવત્તાભરી કરવામાં આવે, વહેલી તકે આનું કામકાજ જે છે તે પૂર્ણ કરવામાં આવે અને તે પ્રકારની અત્યારે હાલ લોકોની જે છે તે ક્યાંક ને ક્યાંક માંગ ઉઠી છે. કેમેરામેન પિયુષ લેવા સાથે અભિષેક સિંહ વાઘેલા, ABP અસ્મિતા, અમદાવાદ.